આવી ગયા બસ સ્ટેશને. હવે અમે ઘરે જાસી. મને તારી યાદ તો આવતી હતી, 2 વાર આવી હતી. ગયા એટલે બીજા દિવસે અને કાલ જ મેં ફોન કર્યો ને. હા યાદ આવે એટલે ફોન કર્યો, બાકી તો એમ કે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. ગાઈસ, મારું એટલું ગળું ખરાબ થઈ ગયું છે ને, હું આ બેસીને ચિલ્લાઈને પણ રાતે તો બહુ મસ્ત એન્જોય કરી. અને હવે આજ ટાઈમ આવી ગયો ફાઇનલી અમારે ઘરે જવાનો. તો જો ગાઈસ, બધું પેક થાય રહ્યું આ વસ્તુ. સ્વાતિએ બેગ પેક કરી નાખ્યો હોય, બસ હવે મારો બાકી છે. એ જગ્યા કરે એટલે હું બેસીશ. તને અમાર વગર ફાવશે? એક દી તો રોકો. રોકાવાનું તો શું હોય, આટલા 7 દી કે 6 દી પૂરા રોકાણા તો ખરી ના. 7મો દિવસે હવે જઈરા. શું કેવું તમારું? નહીં ફાવે? કેટલા વાગે છે આપણી બસ? 12 વાગે. તો હાલો જલ્દી કરી લઈ પેક. આને તો તૈયાર થઈ ગઈ ગાઈસ. મતલબ નાઇટ ડ્રેસ પહેરશે. હું ગોતું હાલો શું પહેરું. અમને બી નહીં ફાવે ગઈ. સવારના શું કરે, જાવું તો પડશે. હવે 2 દી પછી મારી માસીની છોકરીની સગાઈ છે, તો અહીંયા ગામડે જવાનું. તો હાલો ગાઈસ, આ પેક કરી લઈ પછી આપણે જઈ. તો ગાઈસ, અમે લોકો ફાઇનલી તૈયાર થઈ ગયા. અમારી કહેવાય ને 12ની બસ હતી, પણ 11-10 વાગે અમે તૈયાર થયા ને તો બધાએ ના પાડી. સાચું દીધીએ કે જતા જ કે પોણા 1 થઈ જશે, મોડું થઈ જશે. અહીંયા થોડું કહેવાય કે 1 કલાક તો એમ જ થઈ જાય, તો 12 તો એમ જ વાગી જાય. તો કે બીજી બસમાં જાઓ. તો બીજી બસ છે અમારી 2 વાગ્યાની. તો હવે 2 વાગ્યાની રાખ્યું. આના બેગ પેક થઈ ગયા. આ છે શાંતિ દીદીનો બેગ જે સ્વાતિએ લીધો. આ છે સ્વાતિનો બેગ જે મેં લીધો. મારો બેગ અંદર રાખ્યો કેમ કે નતો હમાતો. અને આ બીજો મારો બેગ. અને આ સ્વાતિનું ના મારું. જો ગાઈસ, અહીંયા તો રાની અમાર માટે જમવાનું બનાવેરા. શું બનાવેરા? પુલાવ. તો બેન, આટલું બધું નતું કરું, અમને જવા દેવું તું. હા, મેં અમારે મોડું થઈ જશે પછી. નહીં મોડું થાય, 8 વાગ્યાની બસ છે. ગાઈસ, તું પણ મને પણ ભૂલાવી દેશે. અચ્છા, તમને અમાર વગર ફાવશે? નહીં ફાવે. નહીં ફાવે? ગાઈસ, અમને જાતા છે ને મને, સ્વાતિને અને સોનલ ભાભીને ત્રણેયને 500 આપે. આટલા બધા દેવાતા હોય દેવું પડે ના દેવાય. ઓકે, 1000 દેવાના હતા. ના સારું કહેવાય ને. આમાં સંબંધી આટલા ના આપે નાની લોક. નહીં તો ઠીક છે, પણ આ તો કહેવાય ને એમ અમે દૂરના દીદી થઈને બી રાખે એમ. મારા માટે તો પણ દીકરી જેવી હોય ને. અચ્છા, તમને બહુ મિસ કરશો ને? હા, મિસ કરીશ. પછી મારી છોકરી આવી જાય એટલે તમને પણ તેડાવશો ને? હા, તો બીજી વાર આવશે. ગઈ આમની છોકરી આવી જાય પછી અમે આવશે. ચલો જમવાનું બનાવી લો. ઓકે, તો હાલો ગાઈસ, અમારું બપોરનું જમવાનું બની ગયું છે ને હવે અમે અડધી કલાકમાં નીકળી જશે. નહીં નીકળે તો આ બસ બી નીકળી જશે અમારી માટે. તો ચલો ગાઈસ, ચાવલ ભાત ખાઈ લઈ. ગાઈસ, મને નજર લાગી હતી ને, ઈ લોટો જો આયરો આ પાણી સુકાઈ ગયું છે, પણ હે ને આને થોડું પાડી નાખ્યું. પણ નજર મારી નહીં ઉતરે, ખબર પડે. હા, ગોડા જેવા. હા, જો આ ગાઈસ એવો છોકરો આપલો મસ્તી કરીશ ને, મારે ને મારે. હાવ નાનું છોકરું હોય ને એમ ઘરમાં હાવ એવું કરે. મારો ગાઈસ. જોજો હવે, જોજો હવે મમ્મી મારશે. ગાઈસ, ખાલી ની હાઈટ વધી ગઈ, બાકી નાનું છોકરું છે. આયરું કેમ 12 વર્ષ હવે પછી 13 બેઠું હોય ને એટલે નાના છોકરા જેવો હોય. અને આજે અમારી કામવાળી ભાઈ. ગાઈસ, આ તો હું નવરી બેઠી છે, કાઈ હવાનું કામ નહીં કરતી. તબિયત ઠીક નહીં ગાઈસ મારી આજે. ઓય ऐसा मारूंगी ना. તમારા છોકરાને તો બહુ યાદ આવશે અમારી. હવે લઈ જાવ તો હું તને ભેગું લઈ જાવ. ના બાપા, નથી જોતો. અહીંયા મારા ભાઈને અંબાળો મુશ્કેલ એમાં જઈશ ને, અને કાસઈ લો બે મારા માથા ઉપર બેસી તાંડવ કરે. હું નથી ઈચ્છતી. એક જ બરોબર હે. અહીંયા અમદાવાદ આવશે ને તો આઈને બોલાવશે આના. ચાલે ને? તો હાલો ગાઈસ, હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો. अब हम जाएंगे घर पे. હાલો ભાઈ, મોડું થઈ જશે. પછી આની સુટકેસ લઈને આવી હતી, મોટી સુટકેસ. કેટલો સામાન થઈ ગયો તો સ્વાતિ આમની બેગ લીધી અને મેં આ વાળી સ્વાતિની. મારી બેગ અંદર રાખી દીધી કેમ કે ફૂલ થઈ ગઈ હતી. ચલો હવે જઈ. આ છોકરાને એટલો મોટો કીડો હે ને કે વાત મૂકી દો. હે ને સ્વાતિ?
થોડા દી તો યાદ આવશે કે ભાઈ બહુ મસ્તીખોર છોકરો હતો. તાર મમ્મીની જ છે ભાઈ, મન ના કહેતો. હા આયરી એની આ કપડા મારા હે થોડી ને તો તારે પાસે જ નવી લઈશ, તારા પૈસેથી જ. ચલો ગાઈસ, અમદાવાદ ને છેલ્લી વાર જોઈ લો. હવે તો ક્યારે જોવા મળશે ખબર નહીં. સાંજે કામે જવું છે. તો ગાઈસ અમે લોકો આવી ગયા બસ સ્ટેશને. હવે અમે ઘરે જાસી કચ્છમાં. આ તો ગાઈસ નારાજ થઈ ગયો એ કે તમે બધી બેન ઘરે કેમ જાવ રી, રોને એક દી દો બે દી રો. પણ હવે અમે ક્યાં કેટલા દિવસ સુધી રહેશી, અમારે હગઈમાં જવાનું છે. પછી હવે ઘણા દી થઈ ગયા ઓલરેડી, તો બહુ ના રહેવાય ને. ઘરે મારા મમ્મી પપ્પા રોજ ફોન કરે, એમને મારી યાદ આવે. 20 તારીખ ના આવ્યા, આજ કઈ તારીખ છે? 27 થઈ ગઈ. બધી છોકરીઓ ઘરે જઈ રહ્યા ને તો શૈલેષ ભાઈ હારે જ્યુસ પીવડાવશે. આ જો દયાળુ તો હે ને, પણ મસ્તીખોર કેટલો હે બાપડે. આ પીવડાવ જરૂરી હે, હેલ્ધી પણ હાલશે. તમારો છોકરો જેટલો મસ્તીખોર એટલે દયાળુ બી હે. हाँ ये चलो भैया दे दे. सारू आवજો. बाय 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 बाय. ક્યાં ગયો લો? ફાઇનલી અમને બસ મળી ગઈ, અમે બેસી ગયા. ઈ જ ભાડું જ્યાં ગાંધીધામથી આવ્યા હતા, આદિપુરથી આવ્યા હતા ને, ઈ જ ભાડું સેમ. ને આ બેન બી બેસી ગયા. તારું શું કેવું એમ? કાંઈ કેવું બસ જલ્દી કરે પતી દે. સાચી વાત. આ વખતે તો મારી તબિયત બી ઠીક નહીં, ગળું બી ખરાબ હે. આ બી હે અને આ બી ઉલટી વળે, મજા જ નહીં આવતી. વળી 2 દી પછી વળી હગાઈમાં જવાનું. હા, જાતા પેલી દવા લઈ લીધી કે પછી મળી તમને. ફાઇનલી અમે ધાંગધ્રા પહોંચ્યા. હું બહુ વચ્ચે વિડીયો નહીં બનાવું કેમ કે મને મજા નથી આવતી. હું સૂતી જ છું આખા રસ્તામાં ગાઈસ. નાયરી સ્વાતિ ચદ્દરને મસ્ત ઓઢીને હોતી હે, એને નથી મજા આવતી. તબિયત ની એસી તેસી થઈ. આ રૂજે ધાંગધ્રા બસ સ્ટેશન્સ. ઓ ધીમી ચલાવે હે કે આટલી વાર લાગી ખબર નથી પડતી હે ને. કેટલા વાગ્યા પર બેઠા હતા ખબર તમને? તો શું, તો હજી સુધી ધાંગધ્રા જ પહોંચ્યા, ખબર નહીં ક્યારે પહોંચશી. બેઠી વાતોડી અમે બેગ તૈયાર કરી નાખ્યા અહીંયા બેઠી. અને હવે અમે ઉતરી બસ 2 મિનિટમાં આપવાને જેસ લેવા આવશે કેમ કે 2 બેગ છે ને. એટલે ઓલી વખતે જેસ આમ મેલવા હતો ને તો કહેતો તો મમ્મી સ્વાતિને તો કેટલી બધી બેગ કે મોટી, એટલે આ વખતે મારા પપ્પા લેવા આવશે ને જેસ બી લેવા આવશે, 2 જણા લેવા આવશે. તો હાલો હવે આપણે જોઈએ. તો ગાઈસ મારા પપ્પા લેવા આવી ગયા. ઓ જેસ આગળ હે, આ મારા પપ્પા હે. કેવું ફાઈન મારવા મજા આવી. હેલો ગાઈસ, મેં ઘરે આવી ગઈ. મમ્મી શું કરે દેખાય? રોટલી બનાવ. હાય મમ્મી, આવો. મજામાં? જય રામદેવ દર્શન કરાવી મારો દીકરો. મને તારી યાદ તો આવતી હતી, 2 વાર આવી હતી. ગયા એટલે ત્રીજા દિવસે અને કાલ ફોન કર્યો ને. હા ગાઈસ, યાદ આવે એટલે ફોન કર્યો. બાકી તો એમ કે કેમ ઓછી આવી ખબર તો રામદેવના દર્શન કરવા ગઈ ને એટલે ના ખબર ગઈ હતી પ્રવાસ એટલે સુરત સાઈડ. હા તાર તો મને બહુ યાદ આવતી રોતી ખબર. હા લે
મારો દીકરો આવ્યો. આ જઈને તો જો. ગાઈસ તો કઈ નહીં, મમ્મી ફોન કરતી હતી કેટલી વાગે દિવસમાં કમસે કમ 6-7 વાર કરતી. આવું તું વિચારીને આવું તું ના રે ના. કઈ નહીં, તેમ કહેતા હતા કે 2 દી એક્સ્ટ્રા રહી ગયા, તમારી છોકરી આવવાની જ છે. મેં કીધું હવે આવશે, સેલિબ્રેશન પછી રાખજો. હા. તો શું બનાવી જમવાનું ક્યાલ? જોને મસ્ત બનાવે. 10 કે થાવા ઇન્સ્ટાગ્રામ ભરેલ રીંગણા. યસ. શું કે 10 કે થાવા આયા ને ઇન્સ્ટાગ્રામ 10 કે નહીં 9 કેક થયા હજુ. એટલે થાવા આયા ને એમ કો આજે થાવા તો દે. મહિનામાં થઈ જાય વિડિયો અપલોડ કરતી રહેજે તમારો ગરમ ગરમ રોટલી રીંગણાનું શાક ખાઈ લો. ચલો કેવી મજા આવી મારા દીકરા? બહુ મજા આવી મમ્મી. મજા આવી? હા. રામદેવ બધા જબર થયા, હાચે હારા થયા. મસ્ત મેં કીધું નહીં થતા. પણ અમુકને ઘણાને ગાડી ગાડી. હા હા આ તો આસાન સેલા સેલા થયા મતલબ. હા. હાલો હું તને જે આટલું કરી દઉં દેખાડું શું લાઈ. ચાલો હવે એક રોટલી પતી તો હેલો ગાઈઝ, હવે હું ઘરે આવી ગઈ હું. મસ્ત તેલ વેલ નાખી દીધું, કેમ કે કેટલા દીથી મેં તેલ નહોતું નાખ્યું માથામાં, કેમ કે વરી કાલે જવું પડશે મારી સગાઈમાં. તો કેવા 7 દીથી મેં તેલ નહોતું નાખ્યું, તો મસ્ત નદીએ બહાર દીધા, ચંપુ ચોટીલાલ બની ગઈ. અને મારી મમ્મી હવે એના બાને કલર કરે છે. આઈ રીજો હે ને મમ્મી? સફેદ બાલ ગાઈસ, कुछ उपाय बताओ. આદ નાખીને મેં પ્રમ દે અમારા વ્હાઈટ બાલ દેખાવા મળશે. હા તો હું નાખું એટલે હું ઓછા નાખું. માઇન્ડ એક વાર કલર કરું નહીં કરતી, છોકરા માટે તો નહીં. તો ગાઈઝ હવે ઈ એના માથાને કલર કરે, મેં મારા માથામાં તેલ નાખી દીધું અને હવે ઘર સાફ કરી નાખીને પછી મમ્મીને દેખાડીશ મેં તો શું લાવી, કેમ કે ઘરે રમત ભમત પડ્યું છે, પછી આપણે દેખાડશે. ઓકે ગાઈસ, ત્યાં સુધી મમ્મી બી બાર કલર કરી નાખે ને હું ઝાડુ પોતું કરી નાખી. તો હાલો ગાઈસ, હું ઉઠી ગઈ, હું મેં નાહી ધોઈ લીધું, પછી સૂઈ ગઈ હતી. મારી તબિયત ઓર ખરાબ થતી જાય. મારે જવાનું હે કાલે, મારી માસીની છોકરી આવી હતી ને એની સગાઈમાં જવાનું હે. જોશી હવે શું થાય, દવા તો મંગાવીએ. મમ્મીને કીધું કે ચાલ ભાઈ તું મારી બેગ ખોલ, જો હું શું લાવી. મમ્મીને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં કે હું શું લાવી એમ. કા મમ્મી? વલક મને બતાવી મેં જોઈ લીધી એટલે. અચ્છા કે અચ્છા કપડા દેખ. લાઈ દેતી પણ કોઈ માં ડ્રેસ ડ્રેસ લાવી લ્યો. આ બેન જોયા હતા તારા માટે. હા ગાઈસ, તો જોઈ મેં લીધી. ઓનલાઈન દેખાડી દીધું તું હા કે કેવું લાવ્યું, તો કે સરસ છે સરસ છે. હા પછી બટ તે ફોટો જોયો હતો ને આમાંથી, એટલે વ્લોગમાં ક્યાં જોયો હતો? મેં વ્લોગમાં તો દેખાડ્યો હે. વલકમાં અને બધા તોરલ જોયા લાગે નહીં જોઈ લેખાયો. સે લાઈ ગઈ. આ સ્વાતિનું હે, આપણું નહીં. એવું હા આપણું દેખાડું. તમે હવે જોયો હવે મસ્ત ફોટો દેખાડ ગાઈસ ને બી. देख सकते हो गाइस, बहुत अच्छे हमारे राम जी रे हमारे नाथ. હારા હે. અને આ આપણે પ્રસાદી મમ્મી આપણી, અને આ તારી માટે તોરણ બી 250 ના 4 તોરણ. હારા નહીં? સસ્તા કહેવાય ને. તું વાર અહીંયાથી લેતી હતી ગાંધીધામ. બહુ બહુ અમારે બા આ લડ્ડુ લાવ્યા. મેં નહીં ગાધું, રામદેવજી કા લડ્ડુ. મેં નહીં ગાધું કાંઈ. હા હાલે રાધે રાધે. હાલે હાલે. અલગ અલગ પસાડી હતી. મેં દુકાનથી હે ને એક પનીરમાં 2 પ્રસાદી લીધી, એક મારી ને એક સ્વાતિની. પણ મંદિરમાં કે ને કે જે મેન દરવાજે એન્ટર થયા ને, મતલબ ગલી લાઈન મતલબ લાઈનમાં ઊભા રહી ભગવાને રસ્તામાં, ચમત્કાર તમારા હંગાત. તો 2 પની થઈ ગઈ. મેં સ્વાતિ કીધું તારી સ્વાતિ, કે ના. મેં તો બી બીજાને પૂછ્યું કે તમારી હે અમારા ગ્રુપમાં, તો કે ના. તો ખબર નહીં કોની હતી ગાઈસ. મમ્મી કે ભગવાને ચમત્કાર કર્યો, પણ મેં સ્વાતિ અને મેં બધાને બાટી દીધી હતી હાફ હાફ. પણ થયો હશે સાચું કેમ જો આ લડ્ડુ આનું નહીં આવ્યો, કોઈ નહીં આવ્યો. મને ના સોનલ ભાભીને બી આવ્યો હતો લગભગ. હા એમને આવ્યો બીજો હતો કોઈ ન થાય. લગભગ, બીજાને નતો આવ્યો. બે આયા સોની ને આયા આના આયા બરોબર, બીજો કોઈ ન થાય બરોબર. ઈ ચમત્કાર પાણી 2 થઈ ગઈ ચમત્કાર. અને મારા ઘરે ભગવાને બીજના દર્શન આલ્યા. આનું મેં કીધું નહીં, જોઈ શું? ખબર પડે જા. અચ્છા એ બ્લોગમાં ગાઈસ નાખીશ, ઠીક છે છેલ્લે. સાત ખોટો નહીં બોલો. મેં દરબાર છે ઈ શું કહેવાય, શું કહેવાય, મોટો કલાકાર છે, અંકલ છે, મતલબ 50-60 વાળા, બહુ મસ્ત હે. ઈ બોલે છે એને લઈને મેં બનાવ્યો તો પાક મોડું, ખોટું નહીં બોલ, જેવું આવડે હું બનાવી એને કીધું બનાવું. મારે વાલે છઠ્ઠા મારી બીજીમાં ચમત્કાર આલ્યો, જોવો ને જોઈ લો તમે.
ખુદ તમે કહો સાચી વાત છે. જો ગાઈસ હું આ લાઈ આ બહુ મોંઘા મળે હો, મારા બાપા મોંઘા મળે. અને મારી મમ્મી તો ગાઈસ એટલું ગંધાવ દેખાડ્યું હતું ને આમ કેટલું મસ્ત લાગ્યું હતું. જો આવું લવાય લાઈટ ગઈ હવે રૂકો ચાલુ કરું. આવું લવાય જો મમ્મી હમ. તું હું તને આવું કહેતી હતી આવું ક્યાંય મળે હે? હું છે ને ગઈ હતી અહીંયા કચકલામાં અહીંયા તો મને કીધું 1000 ના હમ. 4 કે ખબર નહીં બે એટલા ગંધારા ને તને હું આવું કહેતી હતી આવા મને ગમે જો આવા છત્રી વાળા ને મોર વાળા મસ્ત છે, બહુ સરસ છે, મને ગમે હો. મમ્મી કે તોરણ ના લેતી આવે પણ તોરણ મને દેખાણા નહીં. અને મમ્મી મને તો અમદાવાદના માણસો ગમે ભલે નાના છોકરા બી હોય ને એટલા સરસ ને મતલબ અહીંયાના લોકો છે ને ભીખ માંગી અને અહીંયા લોકો છે ને કાંઈ નહીં ભીખ ના માંગે કંઈ બી વેચી કરીને ખાય. ખબર હે અમે જે લીધું ને એ મતલબ એ ભાઈ અપંગ હતા તો બી આવું વેચ્યું એમને 250 કીધા તો મેં ડાયરેક્ટ 250 જ આપી દીધા. 4 હતા મેં 250 કીધા તો મને તો સસ્તું લાગ્યું મેં લઈ દીધા કેમ કે હવે એવા ભાઈમાં ના જોવાય. અને આટલું સસ્તું અમારા મતલબ અહીંયા તો બહુ મોંઘું મળે તો મેં લઈ દીધા. અને ભાઈએ સામે થઈ કીધું થેન્ક યુ અને એમને સ્માઇલ કરી તો કેટલા ખુશ થઈ ગયા અને હું બી ખુશ થઈ એ બી ખુશ થયા કે આટલું સસ્તું એમ. તે ઓછા ના ખાય ને એટલે. અને એમાં ગરીબ પાસે ઓછા નહીં વેચીને ખાય એને ભાઈ ઓછા નહીં કરવાના. એ 150 તમે કહે અમીરો થઈ નહીં જો એટલે જવા દેવાના. આમ હું નહીં જોતી હા અમીરો એને પાસે હું ઓછા કરાવું. ફિક્સ દુકાનમાં તો તમારે અહીંયા દેવા જ પડે આપણે. હા. હા તો પછી આ 1000 બે આ 1500 માં હશે આને. હા, આરામથી. પટ લઈને દઈ દો 500 ના 2 તો દેવા પડે આપણે. એના કરતા ગરીબનો 50 વધુ આલો કશું વાંધો નહીં. એટલે એવા કદી પૈસા ઓછા નહીં કરવાના. હવે ગાઈસ આ મેન તોરણ બાકી રહી ગયું. ઈ બી આવું જો કે મારા પપ્પા ઘરમાં હે ને હોલ પાડવા નથી દેતા પણ હવે તમારી માલકીન હોલ પડાઈને જ રહેશે. તો વાંધો મને ના. મને છે ને ગુજરાતી જેવું ઘર જોઈએ. હવે આ તો મારા પપ્પાને છે ને બહુ હાઈફાઈ ઘર જોઈએ અને હું હવે છે ને આ ઘરને ગુજરાતી ઘરમાં એને એટલે એમ બદલાઈ કીધું દઈશ. ને મારું ઘર, લાકડા નાની ખીલી મારી તો હાલશે. અરે ઓલું ચિપકાઈ દેવાનું ચિપકાવાનું આવે ને ના આ તો ચીપકામ નાખશું અને દિવાલમાં ને ખીલી નાની આવે એ મારશું નાખ નાનો પર ક્યાં ખીલીમાં નહીં મારવા હાલતા. મને બહુ ગમે લગાવવાનું પણ નહીં લગાવવાનું. ચલો જવા દો. ઠીક હે ચલો મને બેગ ખાલી કરો હવે જઈ હાલો સ્વાતિને પ્રસાદી દેવા. આ બેગ જેવી કસી કરીને આવજો કે એટલે કસી હે ધોવાની હે મેલી કેમ કસી જેવી બેગ આમ આ લઈ લે હાલશે હવે ગામડે. ઉપર ગઈ એનું ગામડે લઈ લઈશ. તો ગાઈઝ અમે લોકો આવી ગયા સ્વાતિના ઘરે. આયરા માસી કેમ છો? हल्दी लेके आए आमला लेके आए सेहत के लिए अच्छा होता है सुंदर दिखने के लिए ले તમારી પ્રસાદી रामा पीरनी જય. तो आवाज इतनी है તમારું ધૂપ પછી हमारी પ્રસાદી प्रसादी ये सब हम खाएंगे क्योंकि हमारे घर में हम अकेला मीठा खाते हमारे वो એને બના ખાય મુન છોકરા ખા અને ગાઈઝ સ્વાતિ કરેરી રોટી. સ્વાતિ આવી રોટી કરે ખાવા માટે કરું એટલે આવે કરી નામવાની. હાય જો ગાઈઝ અને હક નહીં અમારી યાદ આવે રહી હે ને. તો શું ઘડી ઘડી ફોન કરે 2 વખત ફોન કર્યા 2-3 વખત આપણે નહીં કરે મમ્મીને